चैनल ऑफ वडोदरा। आचार्य पूर्णचंद्र सागर सुरेश्वरजी महाराजની નિશ્રામાં અલકાપુરી જૈન સંઘથી છરી પાલિત ચાલતા સંઘનો શુભારંભ કરવામાં આવ્યો। આ સંઘ 18મીએ વાલવોડ તીર્થ પહોંચશે અને સંઘમાળનો કાર્યક્રમ યોજાશે। તો બગીમાં બિરાજમાન ભગવાનનો રથ અને આનંદ સાગર મહારાજની મૂર્તિએ પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું। સંઘ નીકળતા પૂર્વે ગુરુવંદન કર્યું હતું અને સંઘ નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે વિધિ વિધાન કરવામાં આવ્યા હતા, જેમાં ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહ, જયેન્દ્રભાઈ શાહ, JRD શાહ, પરેશ કોઠારી, પંકજ સરવૈયા સહિતના અગ્રણીઓ જોડાયા હતા। આ દરમિયાન જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે કાર્તિક સુદ પૂનમથી જૈન સાધુ સાધ્વી ભગવંતોના વિહાર શરૂ થાય છે। આ નીકળેલો સંઘ સેવાસી સ્કૂલમાં રાત્રે રોકાણ કરશે અને પછી ઉમેટા કિંખલોડ થઈ 18મી તારીખે વાલવોડ તીર્થ ખાતે નગર પ્રવેશ કરશે। ત્યારબાદ સંઘમાળનો કાર્યક્રમ યોજાશે। 18મી તારીખે માળના કાર્યક્રમમાં વડોદરામાંથી મોટી સંખ્યામાં લોકો જોડાશે। હવે આ કપડું કાઢી નાખો, વાંધો નહીં। જયેશ પાછળ છે। આજે સિદ્ધાચલની યાત્રાનો પ્રારંભ થાય। આજે સંયમ જીવનમાં રહેલા શ્રમણ અને શ્રમણી ભગવંતો સરસ મજાની વિહાર યાત્રાનો પ્રારંભ થાય। આજે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભગવંતનો જન્મદિવસ અને ચોથું કાર્ય આજથી દીક્ષાનો પણ પ્રારંભ થાય એવા દિવસોમાં અલકાપુરી જૈન શ્વેતાંબર મૂર્તિપ્રેમ સંઘમાંથી આજે જે આચાર્ય ભગવાન પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વર મહારાજનું ચાતુર્માસ હતું એ ચાતુર્માસની પૂર્ણાહુતિએ આજે એમનો વિહાર શરૂ થાય છે। વિહારની સાથે એક સરસ લય બંધાયો છે। છરી પાલિત સંઘ શ્રી વાલવોડ તીર્થનો 88,000 સાધકો જ્યાંથી મુક્તિપુરી પામ્યા છે એવા વાલવોડ તીર્થ ચંદ્રમણી તીર્થનો આ સંઘનું આજે અલકાપુરીથી પ્રયાણ શરૂ થયું છે અને 150 યાત્રિકો એમાં જોડાયા છે। કેટલા દિવસનો સંઘ છે ને ક્યાં કઈ તારીખે પહોંચશે? આજથી શરૂ થયેલો સંઘ ચોથા દિવસે વાલવોડ મુકામે પહોંચશે। આગળનો મુકામ કિંખલોડ, આગળના દિવસે કિંખલોડ 800 ગણધર ભગવંતની જે પ્રતિષ્ઠા છે એ પ્રતિષ્ઠા પણ આ શ્રી સંઘમાં થશે। અદ્ભુત સંઘ અને અદ્ભુત માહોલ સર્જાયો છે। માળનો કાર્યક્રમ શ્રી વાલવોડ તીર્થે 18 તારીખ સોમવારના દિવસે બરાબર 8 કલાકે શરૂ થશે। બોલો જીન શાસન।